નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. કેરળ અને મુંબઈમાં મેઘરાજાએ વહેલી પધરામણી કર્યા બાદ હવે ગુજરાતમાં ચાતક નજરે રાહ જોવાઈ રહી છે. પરંતુ ચોમાસું હજુ મુંબઈમાં જ અટકેલું છે. જાણકારો માને છે કે ચોમાસાના બ્રેક પાછળ ચીનનો હાથ છે. ત્યારે સવાલ એ છે કે ક્યારે હટશે ચીનથી આવેલા ચિંતાના વાદળો? ગુજરાતમાં ચોમાસું પહોંચતા લાગશે સમય. ચોમાસાના બ્રેક પાછળ ચીનની ચાલ. ભેજવાળા પવનો જે છે એ સડસડાટ દક્ષિણ ચીન તરફ જશે અને જેના કારણે બંગાળ ઉપસાગરમાંથી જે પવનો વળાંક લઈને દેશ તરફ આવવા જોઈએ તેના બદલે દક્ષિણ ચીન તરફ ગતિમાન થશે. કે પછી સિસ્ટમે ચોમાસાને ગોથે ચઢાવ્યું? अभी तो हम मानसून के बारे में कुछ नहीं बोल रहे हैं. अभी जो मुंबई अहिल्यानगर तक जो प्रोग्रेस हुआ है वही तक ही है. ક્યારે હટશે ચિંતાના વાદળો? લગભગ આપણે જે 14 અને 15 જૂનની આપણે જે આગાહી કરી હતી એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણે 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે. ગુજરાતના ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે કે મુંબઈ પહોંચેલું ચોમાસું ક્યારે ઠેકડો મારીને ગુજરાતમાં પગ મૂકશે. પણ આગાહીકારોની આ આગાહીએ ખેડૂતોને વિચારતા કરી મૂક્યા. કારણ કે આ વખતે કેરળ અને મુંબઈમાં મેઘરાજાની વહેલી પધરામણી થઈ અને ત્યારબાદ ગુજરાતના ખેડૂતોને આશા હતી અને વધી કે રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું પણ વહેલું આવશે. જો કે તાત તો ઉંમરે બેસીને મેઘરાજાની રાહ જોઈ રહ્યો છે. પરંતુ મેઘરાજા જાણે કે રિસાઈ ગયા છે ને જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેમ સારા ચોઘડિયાની રાહ જોઈ રહ્યા છે. તેવામાં અલગ અલગ આગાહીકારોનો મત સામે આવી રહ્યો છે જે મોડા ચોમાસાનો સંકેત આપી રહ્યો છે. પણ ચોમાસાની તારીખ અને વાવણીની વાત કરીએ તે પહેલા હાલ રાજ્યમાં ઉદ્ભવેલી સ્થિતિની પણ વાત કરી લઈએ તો હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ગુજરાત માટે 24 કલાક ભારે. દક્ષિણ ગુજરાત થશે પાણી પાણી. फोरकास्ट है आने वाला अगले 7 दिन की. इसमें हम जो साउथ दक्षिण गुजरात की जो जिला है इसमें भारी बरसात का भी चेतावनी है. अपर एयर साइक्लोनिक सर्क्युलेशन સર્જાતા સુરત, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. જો કે આ વરસાદ જેવો તેવો નહીં હોય. પવનના સુસવાટા સાથે ત્રાટકશે વરસાદ. थंडरस्टॉर्म विद लाइटनिंग का भी पूर्वानुमान है. इसमें 30 से 40 किलोमीटर प्रति घंटा में पवन की गति रहेगी. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે તો પવનની ગતિ 10 જૂન સુધી આ જ પ્રકારની રહેશે. હાલ ગરમી, ઉકળાટ અને તાપમાનનો પારો હાઈ છે. પરંતુ તેની વચ્ચે મેઘરાજા થોડા અમી છાંટણા કરીને વાતાવરણમાં થોડી ઠંડક પણ લાવી દેશે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જો કે 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટી જશે. પણ ચિંતા યથાવત રહેશે અને એ કે ચોમાસાના શ્રી ગણેશ ક્યારે થશે. તો પરેશ ગોસ્વામીના મતે જૂનના મધ્યમાં ખેડૂતો માટે આવશે કોઈ સારા સમાચાર. 15 જૂન બાદ હટશે ચિંતાના વાદળો. રાજ્યમાં જૂન મહિનાના મધ્યમાં પડશે ચોમાસાનો વરસાદ. આવનારા સમયની અંદર અરબ સાગરની અંદર થોડીક સક્રિયતા જોવા મળશે. લગભગ 14 અથવા તો 15 તારીખથી અરબ સાગર સક્રિય થશે એટલે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતાને કારણે 15 જૂન પછીથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે. આ સમય દરમિયાન મહારાષ્ટ્રમાં એક સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદ રમઝટ બોલાવશે. તેમાં પણ ખાસ કરીને સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ. આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસશે. જો કે આ સિસ્ટમ કેવી બને છે તેના પર ચોમાસાનો દારમદાર રહેશે. પરેશ ગોસ્વામીના મતે જો આ સિસ્ટમ મજબૂત બનશે તો 15 જૂન બાદ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થશે. સિસ્ટમ છે એ વધારે મજબૂત નથી બનવાની. જો વધારે મજબૂત એ સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપર બને તો 15 થી 20 તારીખની વચ્ચે નૈઋત્યનું ચોમાસું પણ ગુજરાતમાં આવી જાય. પણ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એવડી મોટી સિસ્ટમ બનવાની નથી. એ એકદમ નબળી અને સામાન્ય સિસ્ટમ હશે. એટલે કદાચ નૈઋત્યનું ચોમાસું છે એ તો 15 થી 20 તારીખ વચ્ચે ગુજરાતમાં નહીં આવે.
એટલે શું પરેશભાઈ એમ કહી રહ્યા છે કે ચોમાસાને આવતા હજુ પણ વાર લાગશે? શું ગુજરાતમાં ચોમાસું મોડું આવશે? વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે? પરેશભાઈની આ આગાહી ખેડૂતોનું બીપી વધારી રહી છે, કારણ કે જે ખેડૂતો ચોમાસુ વરસાદ પર દારમદાર રાખીને બેઠા છે તેઓએ સિઝનના વરસાદ માટે રાહ જોવી પડશે. આ વાત સાથે એટલે પણ સહમત થવું પડે, કારણ કે આવું એક નહીં બે આગાહીકારો કહી રહ્યા છે. હવામાન નિષ્ણાત ચિરાગ શાહ પણ આગાહી કરી ચૂક્યા છે કે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે છે. જે ચોમાસું 14 થી 15 જૂનની આસપાસ ગુજરાતમાં પધરામણી કરવાનું હતું અને સામાન્ય રીતે ચોમાસાની પધરામણીનો આ જ સમય હોય છે, પરંતુ આ વખતે તે સમય નહીં હોય, એટલે કે સમય કરતાં મોડું આવશે ચોમાસું. ચોમાસાને ગુજરાતમાં પ્રવેશતા 25 થી 30 જૂન સુધીનો સમય પણ લાગી શકે છે. લગભગ આપણે જે 14 અને 15 જૂનની આપણે જે આગાહી કરી હતી એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણને 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે. એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય હતી જેના કારણે જે ભેજના વાદળો છે ભેજ ખેંચાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં જે ડિપ્રેશનમાં જશે જેના કારણે ગુજરાત તરફના પવનો અને જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે, જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે. એવું નથી કે ચોમાસું બગડવાનું છે, પણ એવું જરૂર કહી શકાય કે જે ચોમાસું વહેલું આવવાનું હતું 14-15 જૂનનું એની જગ્યાએ આપણે 25 થી 30 જૂનની વચ્ચે આપણને જોવા મળશે. પણ ચિરાગભાઈના મતે સારી વાત એ રહેશે કે આ વર્ષે વરસાદ સારો રહેશે. 100% ઉપર વરસાદ થશે એટલે ખેડૂતોએ પાણીની ખેંચ કદાચ નહીં અનુભવવી પડે. ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓના ધાંધિયાથી જનતા હવે પરેશાન છે. હવે તો નેતાઓ પણ કંટાળ્યા છે. મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, શહેરી વિસ્તાર હોય કે ગામડાઓ, લોકો વીજ કંપનીઓના ધાંધિયાથી રીતસરના પરેશાન છે. ધાંધિયા પણ જેવા તેવા નથી. અધિકારીઓ ફરિયાદ સાંભળવાની જગ્યાએ પોતાની જ મનમાની કરે છે. સીન 1. લાઈટ આપો એમજીવીસીએલ લાઈટ આપો લાઈટ આપો લાઈટ આપો એમજીવીસીએલ લાઈટ આપો. સીન 2. હવે આમ જોઉં તમારા બધાના મનમાં તાળા મારી દીધી પીજીવીસીએલ ને રાજકોટમાં. સીન 3. સરકારી અધિકારી જો સરકાર તમને પૈસા ચૂકવે છે કામ કરવા, તમે મફતની સેવા નથી આપતા. સીન 4. અમારે છેલ્લા 2-3 મહિનાથી વીજળીનો એટલો મોટો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મર બદલતા નહોતા, તે ટ્રાન્સફોર્મર બદલ્યું તો 550 વોલ્ટેજ થઈ ગયા અને અમે થાકી ગયા તો લોકોના 200-300 ઘરમાં કેટલાય ઉપકરણો ભરી ગયા છે. સીન 5. અંધારામાં કેવી રીતે રહેતા હોય તો અમને લાઇટ આપો ને. લાઇટ કેમ નહીં આપતા? સરપંચ સાહેબ ખુદા ખાલી મતદાન લેવા માટે તો જરૂર કે આપી દઉં હું, લાઇટ આપી દઉં હું એમ કે હા, પછી ચોમાસું આવે પછી પાછા બંધ કરી નાખે એમ. વીજળીની આશા રાખી આ મહિલાની આંખોમાં સરકારી વીજળીનો પ્રકાશ નહીં, આ દીવાનો પ્રકાશ ચમકે છે. આ દીવાનો પ્રકાશ તમે જરા ધ્યાનથી જુઓ, કેમ કે આજે અમે તમને સરકારી વીજ કંપનીઓની લાલિયાવાડીની આ જ કહાની બતાવવાના છીએ. સરકારી વીજ કંપનીઓના ધાંધિયા. જનતા નહીં, નેતાઓ પણ કંટાળ્યા. વીજળીના થાંભલા, ઘરે ઘરે વીજળી પહોંચાડવાની સરકારી યોજનાના થાંભલા દેખાય છે. હા, દેખાય છે, પણ ઘરે ઘરે વીજળી પહોંચાડવાની યોજનામાં વીજ કંપનીઓની લાલિયાવાડી પણ દેખાય છે. ગોધરાના ભામૈયા પૂર્વ અને નાના ભામૈયાના કેટલાક ફળિયામાં વીજળીના થાંભલા છે, પણ નિયમિત વીજ પુરવઠો નહીં મળતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. લાઇટ નથી તો પાણી પણ ક્યાંથી લાવે? પાણીની તકલીફ છે ને લાઇટની તકલીફ પડે તો તમે લાઇટ આપો ત્યારે જ પાણી આવે ને. બોર કરાવ્યા પણ પાણી વગર અમારે તકલીફ પડે છે. કોક દ નાયા વગર ઊંઘી ગયે, છોકરા પણ ઢોર તરસે રે, છોકરા પણ રહેતા નથી રાતે, એવી તકલીફ પડે છે અમારે. લાઇટ ની તકલીફ થાય છે. આજ તો સવારે ઢોર તો એવી પરિસ્થિતિ આવે છે. એકદમ તે એમ થયું રાતે ભૂચા હોય છે. લાઇટ વગર શું કરીએ? નજીક દીપી નાખ્યા સારું છે. પાણી છે પણ લાઇટ વગર કઈથી મોટરવું પડે. લાઇટ બિલ ભરીએ છે ને સાહેબ, એટલી મંદ કરો સારું રહે છે.
MGVCL દ્વારા અહીં ગામના 3 ફળિયામાં સર્જાઈ રહેલ લો વોલ્ટેજ સમસ્યાના નિરાકરણ માટે 2 વર્ષ અગાઉ સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં લઈને 3 નવીન વીજ ડીપી ઊભી કરવા માટે વીજપોલ ઊભા કરવામાં આવ્યા, પરંતુ જે બાદ કોઈ કામગીરી નથી થઈ. સ્થાનિકો તકલીફ વેઠી રહ્યા છે. ગરમીમાં લોકો લાઇટ વિના ઘરની બહાર સૂવે છે. રાત્રે જમવાનું બનાવવા માટે આ દીવાના પ્રકાશનો સહારો લેવો પડે છે. કાચા લાકડાવાળા મકાન અને ઘાસના કારણે આગ લાગવાનો પણ ખતરો રહે છે. અમે તેલના દીવા બાળીએ તો આગળ કોઈ સળગી જાય ઘરમાં, એવી પરિસ્થિતિ આવે છે. ઝોકું ઝોકું લાઇટ આવે છે, એવી પરિસ્થિતિ અમારે આવે છે. જેથી કરીને અમને લાઇટને આપવાની મંજૂરી કરો તો બહુ સારું છે. અમે છીએ ગરીબ છીએ. વીજ પુરવઠાના ધાંધિયા તો છે જ, સાથે MGVCLની આ ગંભીર બેદરકારીને પણ જોઈ લો. 2 વર્ષથી અહીં થાંભલા તો પહોંચી ગયા છે, પણ ડીપી નથી મૂકવામાં આવ્યું. 11 kV વીજ લાઇનના વાયરો જમીનને અડી ગયા છે. હાલ LT વીજ લાઇન જીવંત પ્રવાહવાળા ઇન્સ્યુલેટેડ વાયરો પસાર કરવામાં આવ્યા છે, જેથી ઘર્ષણ થઈ અને ક્યારેક સ્પાર્ક થવાની સંભાવના લાગે છે, જેને લઈ ખેડૂતે વીજ લાઇનના વાયરની આસપાસ ખેતી કરવાનું બંધ કર્યું છે. સાથે જ બાળકો કે પશુઓને પણ એ તરફ જવા દેવામાં નથી આવતા. કાંડા ફળીએ છીએ, અમારે ત્યાં લાઇટ આવતી નથી. થાંભલા 2 વર્ષથી રોપ્યા છે, પણ દીપી નહીં મૂકીએ. ત્યાં લાઇટ બિલકુલ ડીમ આવે છે. તકલીફ તો ફૂલ પડે છે. અહીંયા મોટરો બી નહીં ચાલતી. પશુપાલનને પાણી પાવા માટે હેડપંપે દૂર જવું પડે છે. રાત્રે જમવાનું દીવા બાળીને જમવાનું બનાવવા પડે છે. અત્યારે આ લાઈન કાપેલ લાઈન છે ને 2 વર્ષથી અમારા ખેતરમાં પડી છે. જે આ લાઈન 11 kVની છે એ અત્યારે એ લાઈનની કોઈ જરૂર જ નથી. અને અત્યારે એ જે લાઈન કાપી છે એ લાઈન ચાલુ વાયર પર પડી છે, અને એ ઘસાઈને પેલા વાયરનો સ્પાર્ક થવાથી અહીંયા કરંટ આવવાનો બી ભય છે. જનતાને નેતાઓ દર ચૂંટણીમાં આશ્વાસન આપીને જતા રહે છે, પણ સરકારી વીજ કંપનીના કર્મચારીઓ પોતાની જ મનમાની કરે છે. એટલે આ તો ઘણી વખત રજૂઆત કરી કે આવા આ ફળિયામાં વોલ્ટેજ ઓછા મળે છે, અને એક વખત લાઇટ જતું રહ્યું તો ગમે તે થોડો પ્રોબ્લેમ થઈ ગયો તો કેટલા વખત કમ્પ્લેન કર્યા પછી એ લોકો 2-3 દિવસ સુધી એનું સોલ્યુશન લેતા નથી. લાઈટ આપો MGVCL, લાઈટ આપો, લાઈટ આપો, લાઈટ આપો MGVCL, લાઈટ આપો. આણંદના તારાપુરના કસબારા ગામમાં પણ MGVCLની વીજ સેવાઓ સામે ખેડૂતોમાં રોષ છે. ચોમાસું નજીક છે, વાવણી લાયક વરસાદ નથી, ઉપરથી વાવેતર સમયે જ વીજળીના ધાંધિયા. સામાન્ય વરસાદ પડે કે પવન ફૂંકાઈને વીજ પુરવઠો ઠપ થઈ જાય છે. ગામના તળાવમાંથી ખેતરમાં વાવણી માટે પાણી લેવું હોય તો પૂરતો વીજ પુરવઠો ન હોવાથી પાણી લઈ શકાતું નથી. મોંઘા ભાવના બિયારણ અને ખાતર લઈ વાવેતર કર્યું હોય અને સરકારી બેદરકારીના કારણે કરોડોનું નુકસાન થાય તેવી શક્યતા છે. આપણે સૌ જાણવી કે ખેતીની અંદર પિયત વસ્તુ એટલે પાણીની ખૂબ જરૂરિયાત વાળું હોય છે, અને આ ગામની અંદર MGVCL તરફથી ઘણી બધી મોટરના પાણી માટેના સિંચાઈ માટેના મોટરો લીધેલી છે. પણ અહીંની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો ઈચ્છી રહ્યો છે કે આ MGVCL દ્વારા આપણને પાણી મોટરમાં કરંટ આવે, લાઇટ આવે અને પાણી મળે, પણ 5 છાંટા થાય, થોડો ઘણો પણ જો પવન ચડે તો આખી રાત લાઇટ જતી રહેશે, અને MGVCL વાળા આ બાબતે પૂરતું ધ્યાન આપતા નથી. તો ખેતીમાં જ તકલીફ નથી, વીજળી ખોરવાતા ગામના લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. MGVCLના ધાંધિયાથી હવે લોકો કંટાળ્યા છે, કેમ કે અધિકારીઓ વીજ પુરવઠો ખોરવાયા બાદ ફરિયાદ કરવા છતાં ફરકતા નથી. આમાં એવું છે કે ગયડા હોય, છોકરા હોય, આ 42 ડિગ્રી તાપમાનમાં ચમના રહી ગયા, બહુ મોટી સમસ્યા. બીજું કે આ ખેતી ઉપર નિર્ભર છે અમારું ગામ, પાણીની સમસ્યા મોટી છે. હવે લાઇટ ના હોય એટલે મોટરો ચાલુ ના થાય, વાવણી લાયક વરસાદ નથી. હવે થોડો ઘણો પવન હોય 25-30ની સ્પીડનો તો લાઇટ જતી રહેશે. જોકે થોડી વાર બંધ કરે ચાલે, પણ પછી 5-6-7 કલાક સુધી લાઇટ નથી આવતી. તો 3 મહિનાથી વીજળીના ધાંધિયા. દાવા તો ગામડાઓમાં 24 કલાક વીજળીના થાય છે, પરંતુ જમીની હકીકત કંઈક જુદી છે. મધ્ય ગુજરાત વીજ કંપની ખાડી ગયેલા વહીવટનો આ નમૂનો પણ પૂરો પાડી રહી છે. આ દ્રશ્યો છે ખેડાના માતરના સંઘાણાના. છેલ્લા 3 મહિનાથી હેરાન છે. રોજ રાત્રે લાઈટ જતી રહી, સવાર 6 વાગે. જ્યાં લોકો MGVCLની કચેરીએ પહોંચ્યા અને રોષ ઠાલવ્યો.
3 મહિનાથી વીજ પુરવઠાના ધાંધિયા છે. ખાસ કરીને બપોરે અને રાત્રે લાઇટની આવન જાવનથી ગામના લોકો પરેશાન થાય છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોને રોજિંદા કામ કેમ કરવા તેની ચિંતા પણ સતાવતી હોય છે. વીજ પુરવઠાના વિતરણમાં પણ અનિયમિતતા છે. ક્યારેક ઊંચા વોલ્ટેજના કારણે વીજ ઉપકરણો બળી જાય છે. 3 દિવસ પહેલાની જ વાત લઈ લો. વીજ કંપનીએ એકાએક ગામમાં 550 વોલ્ટથી વધુ વીજ પ્રવાહ ચાલુ કર્યો તો પંખા, મોટર, ટીવી, વોશિંગ મશીન, એર કન્ડિશનર બળીને ખાખ થઈ ગયા. કેટલાય ઉપકરણો બળી ગયા છે. તે છતાંય હવે પાછો રોજ ડીઓ જાય છે. રોજ રાત્રે 2-4 કલાક લાઇટ જતી રહે છે. અને અહીં ફોન કરો તો એવું કહે કે બરોડા કરવાનો, અહીં કોઈ જવાબ આલતો છે નહીં. અને આવું ક્યાં સુધી ચલાવશે? સાહેબ જોડે આવે તો સાહેબ ગોર ગોર ફેરવે. અને આ બધું ભરેલું આમ પ્રજાનું કોણ ભોગવશે? કઈથી એ કરશે? જવાબ કોણ આલશે? કેટલી વખત રજૂઆત કરી તમે? અમે અસંખ્ય વાર રજૂઆત કરી છે. અમારું ખાલી કમ્પ્લેન નંબર કાઢવામાં આવે ને તો હજારો વાર હશે. બરોડાથી ગામમાં કેટલા સમયથી આ પ્રશ્ન? છેલ્લા 3 મહિનાથી પ્રશ્ન છે. શું કહે છે અધિકારીઓ? અધિકારીઓ કહે છે કે અમે જોઈશું, સર્વે કરીશું ને આવી જશે, અમારી ટીમ આવી જશે અને કરી જશે. લોડ વધે તો શું મુશ્કેલી પડી? લોડ વધ્યો ત્યારે 200 થી 300 ઘરમાં પંખા ભરી ગયા, એસી ભરી ગયા, લાઇટ, એક્વાગાર્ડ, વોશિંગ મશીન, ટીવી લોકોના ભરેલા પડ્યા છે. છેલ્લા 3 મહિનાથી અહીંયા MGVCL ની એટલી બધી બેદરકારી કે પહેલા તો કમ્પ્લેન થતી જ નથી, ફોન જ નથી લાગતા. 4-5 નંબર ઉપર કોન્ટેક્ટ કરીએ તે છતાંય કોઈ નંબર ઉપર કોલ રિસીવ ના કરે, ફોન લાગે નહીં જેવા પ્રશ્ન ઊભા થાય છે. સંધારણમાં કાયમ 3 મહિનાથી, છેલ્લા 3 મહિનાથી આનો આ પ્રશ્ન છે. કાયમ લાઇટ જાય, રાત્રે 2:30 વાગે જાય, 3 વાગે જાય, લાઇટ ડીમ ફૂલ થાય. ગુજરાતમાં વીજ વિભાગના ધાંધિયા આમ તો જૂની પરંપરા છે. આ ધાંધિયાથી કંટાળીને સરકાર દ્વારા મહાનગરોમાં તો ટોરેન્ટ કે અન્ય કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દેવાયા છે. જો કે રાજ્યના તાલુકા અને જિલ્લા તથા ગ્રામ્ય કક્ષાએ હજુ પણ સરકારી વીજળી વિભાગ કામ કરે છે. આ ધાંધિયા પણ તેવા ને તેવા જ છે. અધિકારીઓ પણ તેવા જ પોતાની જાતને આખા વિશ્વના બાપ સમજે છે. જે તેઓ પૈસા બનાવ્યા તે પ્રજાના પૈસે જ બનાવ્યા છે અને તેઓ પ્રજાના સેવક છે તેવું સમજી શકતા નથી. અમે થાકી ગયા છે. આ લોકોથી હેરાન કરી નાખ્યા છે. અને ગયા મહિને તો છેલ્લા લગભગ 1 મહિનાની અંદર 14 થી 15 વ્યક્તિની મોત થઈ ગયેલા છે. એમનું બેસણું હોય, એમની જાહેરાત હોય, કોઈને ત્યાં પ્રસંગ હોય, કોઈને ત્યાં લગ્ન હોય, અને લાઇટના છાછ વારે પ્રશ્ન ઊભા થાય છે. દાડે નહીં તો રાતે, રાતે નહીં તો દાડે, પણ દિવસમાં એક વખત લાઇટ જાય. આ લોકો કોઈ સંતોષકારક જવાબ આપવા તૈયાર નહીં. આજે આવીશું, આજે કરીશું, કાલે કરીશું, સર્વે કરીશું. હમણાં વચમાં એક ફોલ્ટ એટલું મોટું થયું કે ગામની અંદર મોટાભાગના નુકસાન થયા છે. તો અમે ફોન મારે છે તો એ ઊંધો જવાબ આલે છે. હરખો ટાઈમ તો કહેતા જ નહીં, ગમે ત્યારે ક્યારે લાઇટો આવશે એમ. અને ગમે તે રીતના પૂછીએ છીએ તો એ હરખો જવાબ નહીં આલતા. ભાઈ અમને શું ખબર, અમને કશી નહીં ખબર, એવું અમુક વાર પ્રશ્ન કરતા રહે છે એવા. તો અમે હેરાન થઈ જતા હોઈએ છીએ કે ગમે તે ટાઈમે લાઇટો આવતી નહીં, કોઈ હરખો જવાબ નહીં આલતા. તો ચોમાસું હજુ શરૂ નથી થયું ત્યાં જ વીજ પુરવઠાના ધાંધિયા છે. ગામ લોકોના પ્રશ્નો અંગે જ્યારે અમારા સંવાદદાતાએ MGVCLના અધિકારીને આ સવાલ કર્યો તો તેમણે ગોળ જવાબ આપીને વાતને જ ટાળી દીધી. અત્યારે જે રજૂઆત કરવામાં આવી છે કે અમારા ડીઓ વારે ઘડી ઉડી જાય છે, તે લાઇનનું પેટ્રોલિંગ કરી અને જો લોડ બેલેન્સિંગ કરવાની જરૂરિયાત થશે તો લોડ બેલેન્સિંગ પણ કરી આપીશું. અને ગ્રામજનોની મદદ લઈ અને જો શક્ય હશે તો નવા ટ્રાન્સફોર્મર પણ ઊભા કરી અને પ્રશ્નનું સોલ્યુશન કરવામાં આવશે. જ્યારે ફીડર ફોલ્ટમાં જાય ત્યારે ઘણા બધા ફોન એક સાથે આવતા હોય છે, એટલે એ ફોન તો ચાલુ જ હોય છે, પણ એનું સોલ્યુશન લાવવા માટે આપણે બીજી FRTની ટીમ પણ કાર્યરત કરી છે, જેથી કરીને બંને બાજુ એ લોકો એટેન્ડ કરી શકે. રાત્રે જે નાઇટ સ્ટાફમાં હોય છે એમાં પણ સ્ટાફ વધારી અને 2 ટીમ પાડી દેવામાં આવી છે. 7 થી 10 વર્ષથી વીજળીથી વંચિત ગામો. દાહોદ જિલ્લામાં પણ સરકાર દ્વારા કરોડોના વિકાસના કામો આપવામાં આવી રહ્યા છે. તેમજ દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરોડોનો ખર્ચ કરી વિકાસના કામો કરી રહ્યું છે. ત્યારે સિટીમાં તો ભરપૂર વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ કંઈક અલગ છે. અને આગાવાડા ગામે કાળિયા કુવા ફળિયામાં રહેતા 25 થી 30 ઘરો આવા છે જે છેલ્લા 7 થી 10 વર્ષથી વીજળી વિના રહી રહ્યા છે. લોકો દ્વારા જૂના મકાનો તોડી નવા મકાનો બનાવવામાં આવ્યા. તેમાં પણ MGVCL દ્વારા હજુ સુધી વીજ પુરવઠો આપવામાં નથી આવ્યો. લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી. MGVCLને રજૂઆત કરી છતાં પણ પરિણામ શૂન્ય છે. તો અમને લાઇટ આપો ને, લાઇટ કેમ નહીં આપતા? સરપંચ સાહેબ ખુદા ખાલી મતદાન લેવા માટે તો જરૂર કે આપી દઉં હું, લાઇટ આપી દઉં હું એમ કે. પછી ચોમાસું આવે પછી પાછા બંધ કરી નાખે એમ કે લાઇટ જ નથી. હવે ઉનાળામાં આવશે એમ કે તો લાઇટ જ અમને જોરવી ને સાહેબ. તો પછી
અમે ગાય ભેંસ બકરા કેવી રીતે અમે પેલે અંધારામાં બાંધી? તો પછી જીબી વાળાને એમને લાઇટ જ હોય તો લાઇટ નહીં હોય તો કેવા બધા રાડો પાડે છે. એ એસીમાં તાજા બટા બટા કે મારે પેલી એમ છે ગભરાવણ થાય ને એમ કે એમ કે તો અમે અંધારામાં કેવી રીતે રહેતા હોય છે? અહીં રહેતા લોકોને લાઇટ વિના ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જમવાનું બનાવવાનું હોય કે પછી પશુ બાંધવાના હોય, તમામ કામોમાં ભારે હાલાકી વેઠવી પડે છે. તેમજ ખાસ કરીને ગરમીમાં લોકોની હાલત તો ખરાબ થઈ જાય છે અને હવે ચોમાસામાં રાત્રિ દરમિયાન સાપ સહિત અનેક જીવજંતુઓનો પણ ભય રહે છે. છોકરા કેવી રીતે ભણાવવાના? અમારે ઇન્દારામાં કેવી રીતે ભણાવવાનું, કેવી રીતે બહાર ભણાવે તે રાત પડી જાય. 5 વાગે છોકરા છૂટીને આવે. શિયાળાનો ટાઈમ કેટલો થાય? ઇંધારું પડે ને 5 વાગે. કેવી સમસ્યા થાય છે? અરે કેવી રીતે અમારે અહીં રહેવાનું? ગરમી કેવી રીતે? હમણાં છોકરા રહેતા નથી. અહીં લઈ જાવ, અહીં લઈ જાવ, આખી રાત આખો દિવસ અહીં લઈ જાવ, અહીં લઈ જાવ કરીને અમારી રાત કાઢવાની. નહીં, અમુક લાઇટની બહુ તકલીફ છે. પણ અમુક લાઇટ પાય ભળી રહ્યું ખંગાળામાં, પણ અમારા કાળિયાકોમાં લાઇટ નથી. એમ ખાપરિયામાં ભળી રહ્યું પણ કાળિયાકોમાં લાઇટ નથી. અમને બહુ તકલીફ પડે છે રાતને ઇંધારે, પણ અમને લાઇટ આપતા નથી. ઓટીને અહીં આવી જાય, ઓટીઓ હાલ દઈએ પણ કરી આલો, પણ હાલતા નથી. લાઇટની તકલીફ બહુ છે. અમને બહુ તકલીફ પડે છે. અમને લાઇટ જોઈએ છે, કરી હાલશો. કેટલા ટાઈમથી લાઇટ નથી? લાઇટ આજ 10-12 વર્ષ થયા પણ લાઇટ છે જ નથી. આજનો યુગ ટેકનોલોજીનો છે, ત્યારે મોબાઈલ દરેક વ્યક્તિઓના પાસે હોય છે. અહીં લાઇટ જ નહીં, લોકોને મોબાઈલ ચાર્જ કરવા માટે પણ બીજાના ઘરે જવું પડતું હોય છે. તેમજ 5 થી 7 કિલોમીટર આગળ મુખ્ય મથક ખાતે દુકાનો પર પૈસા આપીને મોબાઈલ ચાર્જ કરાવવા પડે છે. ચૂંટણી વખતે તો આવી જાય છે પણ અહીંયા આવતા જ નથી પાછા. એમનું મતદાન લેવું હોય તો આવી જાય છે. બહુ લાલચ આપીને પણ અમે કઈ લાઇટની સુવિધા કઈ કરતા જ નથી. એ લોકો અમે અંધારામાં પડી રહીએ છીએ. એમ આ લાઇટ ખાપરિયા નજીકમાં છે, અમારે ખાલી રોડનો આંતરો જ છે. આ અગાવાળા કાળેકુવા ફળિયામાં નથી. ખાપરિયા પેલી બાજુ આમ બાજુ છે. તકલીફ કરે છે આ બાજુ ઘણી. પણ આ બાબતે જ્યારે અમારા સંવાદદાતાએ દાહોદ MGVCLના મુખ્ય અધિકારી CP બારિયાને કોલ કરી જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો. અધિકારીઓ દ્વારા ફરી નવી અરજી કરી આપો, આ સમયે અરજી કરાશે તો 100% વીજ પુરવઠો પહોંચાડી આપીશું તેવી બાંહેધરી આપવામાં આવી. પણ લાઇટ ક્યારે આવે છે તે જોવું રહ્યું. વારંવાર વીજ કાપ અને વીજ કંપનીની મનમાની. જામ ખંભાળિયાના ગામડાઓમાં વાડી વસવાટમાં રહેતા ખેડૂતોની વીજળી વિના હાલત જોઈ લો. ઉનાળાની ગરમી અને ઉપરથી વીજ કાપ. રહેવું તો આમાં રહેવું કેવી રીતે? ગરમીમાં શેકાવવું પડે છે. ગામડાઓમાં જ્યોતિગ્રામ યોજના થકી 24 કલાક વીજળી પૂરી પડાય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો વાડી વિસ્તારમાં જ વસવાટ કરતા હોય છે. વાડી વિસ્તારમાં સતત વીજ કાપના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પ્રશ્ન તો અવારનવાર કરતા જ રહી છે, પણ કાંઈ સોલ્યુશન મળતું નથી. આજે ઘણા વર્ષોથી આના પ્રશ્ન રહે છે. આમાં અમારે જવું ક્યાં ને રહેવું કેવી રીતે? લાઇટને ફોન કરીએ તો 10-10, 15-15 વાર ફોન કરીએ તો ફોન ઉપાડે નહીં, અથવા ઉપાડે તો જવાબ સરખો મળે નહીં. એમ કહે કે લાઇન ઉપર છીએ, પણ લાઇન ઉપર માણસો નવા મોકલે, જૂનો કોઈ એના ભેગું હોય નહીં અને ફોલ્ટ જડે નહીં. તો MGVCL કચેરીના લોકો ફરિયાદ કરીને થાક્યા, જ્યાંથી દર વખતે ઉડાવ જવાબ જ મળે છે. ખેડૂતોને પછી ના છૂટકે જીવના જોખમે રિપેરિંગ કામ કરવું પડે છે. ત્યાં 1 વર્ષ થયું છે, પોલ પડી ગયા હતા, એમાં 2 પોલ ઊભા કરી ગયા છે. એક પોલ વચ્ચેથી ભાંગેલો છે, એ ઊભો હજી કાંઈ કરવા આવ્યો નથી. કેટલી વાર કમ્પ્લેન કરી આવ્યો, એકવાર અરજી કરી આવ્યો. અરજીની તારીખ છે 28/4/2025, હજી કરવા નથી આવ્યા. જઈ તો એમ કે 2 દી પછી આવશે, આજ આવશે, કાલ આવશે. વાડી વિસ્તારમાં જ્યારે અમારા સંવાદદાતા પહોંચ્યા તો લાઇટ ન હોવાથી લોકો વૃક્ષો નીચે ગરમીમાં બેસેલા નજરે પડ્યા. વીજળી જ ન હોય તો પાણી ક્યાંથી આવે? માટે જ મહિલાઓ આ રીતે કૂવામાંથી પાણી ખેંચવા મજબૂર છે. અને ટાઈમ પસાર થઈ શકે, પણ રાત્રે ક્યાં જાય? રાત્રે 4 કલાક 6 કલાક એવી રીતના અવારનવાર લાઇટ 9-10 વાગે જમવાના સમયે ઘણી ફેરી એવી રીતના વહી જાય, તો જમવાના ટાણે બૈરાઓને બહુ તકલીફ પડે છે. અને કમ્પ્લેન કરાવીએ તો કમ્પ્લેનમાં કોઈ જવાબ આપતા નથી. અને જ્યારે ફોન કરીએ એને ચેક કરવા આવીએ તો એક જગ્યાએ જમ્પર ગયો દેખા કરીને વહી જાય, બીજી જગ્યાએ કાંઈ કાયદેસર નિરાકરણ લેતા નથી. ક્યાંથી ક્યાં ફોલ્ટ થયો એ કાયદેસર ટૂંકમાં ટેલી કરતા નથી કે આ જગ્યાએથી કેવી રીતના ફોલ્ટ થયો ને એમ. અને
વિનંતી કરું કે આ જલ્દી અમારી વાડી વિસ્તારનું અને પબ્લિકનું અને અમારા માવતરને આ વહેલી તકે સોલ્યુશન લાઇટ બાબતથી મળે. ત્યારે આ મામલે જ્યારે અમારા સંવાદદાતાએ PGVCLના અધિકારીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો તો કચેરી ખાતે કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ હાજર જોવા ન મળ્યા. એટલું જ નહીં, કાર્યપાલક ઇજનેરની મનમાની તો જુઓ, ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો ફોન પણ રિસીવ ન કર્યો. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો વાડી વિસ્તારમાં વસવાટ કરતા હોય છે અને વાડી વિસ્તારમાં સતત 12 કલાક સુધી વીજ પુરવઠો ન મળતો હોય ત્યારે વારંવાર વીજ ફોલ્ટ થતા હોય છે. ખેડૂતો PGVCL કચેરીએ અનેક વખત રજૂઆતો પણ કરતા હોય છે, પરંતુ ખેડૂતોનો દાવો છે કે PGVCLના અધિકારીઓ કોલ રિસીવ નથી કરતા. જ્યારે આ મામલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ખંભાળિયા PGVCL કચેરીએ પહોંચી ત્યારે PGVCLના અધિકારી હાજર ન હોય, કાર્યપાલક ઇજનેર હાજર ન હોય ત્યારે આ મામલે ટેલિફોનિક વાત ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા કરવામાં આવી હતી. કાર્યપાલક ઇજનેરને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ કાર્યપાલક ઇજનેરે ન્યૂઝ 18 ગુજરાતીનો ફોન પણ રિસીવ નથી કર્યો. ત્યારે આ મામલે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તે વીજ ધાંધિયાથી લઈ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજકોટના વોર્ડ નંબર 2 માં 4 દિવસ દરરોજ આખી રાત લાઇટ જાય છે અને PGVCL જવાબ ન આપતા અંતે કંટાળેલા RMના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કંઈક આ રીતે PGVCLના કર્મચારીને ખખડાવી નાખ્યા. જ્યારે રાત્રે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમીન ઠાકર PGVCL કચેરીએ લાઇટની ફરિયાદ લઈને પહોંચતા તો તંત્રનો કડવો અનુભવ પણ તેમને થયો. જયમીન ઠાકરે સ્થાનિકો સાથે રાખીને PGVCLની પ્રદ્યુમનનગર જામ ટાવર કચેરીએ જનતા રેડ પાડી. આ દરમિયાન અધિકારીઓનો ઉધરો લઈ લીધો અને તેમના ઉદ્ધતાઈ ભર્યા વર્તન સામે પણ રોષ વ્યક્ત કર્યો. આટલા ખખડાવ્યા છતાં પણ વીજ કર્મચારીઓ આ મુદ્દાને ગંભીરતાથી લેવાના બદલે હસી રહ્યા છે. ત્યારે જયમીન ઠાકરનો પિત્તો ગયો અને મીડિયા સમક્ષ જ કર્મચારીનો ઉધરો લઈ લીધો. સાંભળો. રજાને એલાન કરવાના આવી રીતે રાતે એલાન કરો છો. બોલો, ખુલાસો કરો, મને ખુલાસો આપો, મારે ખુલાસો જોઈએ તમારો. સરકારી અધિકારી છો, સરકાર તમને પૈસા ચૂકવે છે કામ કરવા, તમે મફત કઈ સેવા નથી આપતા. વડોદરાના ધારાસભ્ય પણ અકળાયા. રાજકોટની જેમ વડોદરામાં પણ વીજ કર્મચારીઓની દાદાગીરી વધી ગઈ છે. કાળઝાળ ગરમી, ભારે ઉકળાટ અને ગરમીના તાંડવથી અહીંના લોકો ત્રાહિમામ છે. બીજી બાજુ ભર તડકામાં ઘરમાં વીજળી ન હોવાથી લોકો રીતસરના અકળાયા. આ અંગેની અનેકવાર ફરિયાદ કરવા છતાં MGVCLના અધિકારીઓના પેટનું પાણી ન હલ્યું. લોકોના ફોન પણ ઉપાડતા ન હતા. બસ આ વાતની જાણ જ્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને થઈ તો તેમણે તાત્કાલિક MGVCLના અધિકારીઓને ખખડાવ્યા અને સમસ્યાના નિવારણ માટે હાકલ કરી. ધ્યાન રાખજો, છેલ્લી વાર તમને વોર્નિંગ આપું છું. મને એવી ફરિયાદ મળે છે કે તમે તોછડો જવાબ આપો છો. તમે સરકારી અધિકારી છો, સરકાર તમને પૈસા ચૂકવે છે કામ કરવા, તમે મફત કઈ સેવા નથી આપતા. સેવા આપવા માટેનો તમને સરકાર પૈસા આપે છે અને પછી તમે જવાબ જો કસ્ટમરોને ગમે તેવા આપો એ થોડું ચાલે. મારી પાસે જો ફરીથી એવી ફરિયાદ આવી કે તમે ગમે તેવું વર્તન કર્યું છે, હું કાગળ ઉપર લઈ અને પછી એક્શન લઈ. આમ સરકારી વીજ કંપનીઓના ધાંધિયાથી ન માત્ર જનતા પરંતુ નેતાઓ પણ કંટાળ્યા છે. લોકોની સમસ્યાનું સમાધાન લાવવાની જગ્યાએ વીજ કંપનીના અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે. ત્યારે હવે આવા અધિકારીઓની જવાબદેહી નક્કી થાય તે જરૂરી છે. નહીતર સરકારી વીજ કંપનીઓના અધિકારીઓ આ રીતે જ જનતાને કરંટ આપતા રહેશે.